વડોદરાના ડભોઈમાં સ્માર્ટ મીટરની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। MGVCLની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ગુગલિયાપુરા અને નાની ભાગોળ વિસ્તારમાં કામગીરી થઈ રહી હતી। ગ્રામજનોને જાણ કર્યા વિના મીટર નાખતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। તો સ્થાનિકોએ સ્માર્ટ મીટરની કામગીરી અટકાવી ગ્રામજનોનો વિરોધ જોઈ અધિકારીઓ ગામ છોડી અને ભાગ્યા હતા। તો સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। आया तो अमे एवं कहूं कि तमारी पासे ऑर्डर है तो कि ना ऑर्डर नहीं के अमने ऑफिस मांथी ज मोकल्या छे। अमे ना पाड़ी ते छतांय मीटर चेन्ज कर्युं पछी कहे छे कि सारू तमे कहो छो तो हूँ एक करूं छुं ने एक नथी करतो के जूना मीटर हूँ खोटा हता अने अमार तो अत्यारे मफतमां पैसा थोड़ा अने ए बिल भराता था कई खोटा थोड़ा भराता था। जीबी वाळा पहेला सरकारी कचेरीओ ने एमां चेन्ज करे ने 6 महीना चलावे પછી પ્રજાના ચેન્જ કરે। સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કમ્યુનિકેશન કરે છે। હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે, માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે। સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે, કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે, એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું